ઓય હું વિચારો છો? હું એ વિચારું છું કે ભગવાને ઘરવાળી બનાવી હતી તો આ મચ્છર બનાવવાની શું જરૂર હતી? લોહી તો બેયને પીવું જ છું. હે લિયા, ત્યારથી ને ક્યાં જાશો? ગાર્ડનમાં જાઉં છું. ત્યાં જાનવરને જવાની મનાઈ છે તો ખબર છે ને તને? એટલે તમને નથી લઈ જતી. ઓય એક વાત કહું તમને. હા બોલ ની. આ જન્મ આપણે ગરીબ છીએ ને, આવતા જન્મ આપણે ગરીબ નહીં હોય. હો જોજો. क्या बात कर रहे हैं बाबा? આ જન્મમાં હું ગરીબ ન જ હોત, પણ તું હારે ન હોત ને તો. હે લે, હું તને શું કહું, આપણે એટલા બધા સરસ વેડિયા કોમેડી બનાવી બરાબર, તો આપણા વેડિયા બધે જોઈને બળતા હશે કેમ, ઈર્ષા કેમ કરતા હશે? હું તમને જવાબ આપું એ પેલા મને બાકસ લઈ આવી દો. આ લે દો. હાલે બાકસ થોડી કાઢો. હાલે. આ તોડી નાખો. બોલતા કેમ હશે ઈ મને નથી ખબર. अरे क्या क्या करूं मैं इसका क्या करूं? ઈ મારા પતિ દેવ રહ્યા ને, મને કોઈ દિવસ કોઈ વસ્તુની ના જ ન પાડે. હંમેશા એમ કે વિચારું છું, થઈ જાશે, કરી દેશ, તાર જે લેવું ઈ લઈ લેજે, થઈ જાશે બસ. હાશ બહુ ગરમી પડે છે. હમણાં મારા પપ્પાને 2-3 દી રોકાઈ આવું. બાપા હું બરફ પડે છે, બેડ્યું રહેવાનું સાનું મને પંખો ચાલુ કર્યો. क्या करूं? મારા મા બાપના હારા પ્રતાપ તે મને સુખમાં તો દેતા ગયા. એ તો મને ખબર છે, પણ મને દુઃખમાં નાખતા ગયા એનું હું? पत्नी है कि पनौती है? આ પૈસા છે એ મૂકી દેતો. એટલા બધા પૈસા ક્યાંથી લેવા? આ હવાનો વ્હાઈટ કોલર ભીખ માંગતો હતો ને એના છે. તો ઈ હાસું હવારનો વાટકો ગોતી પણ કઈ મળતો નતો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ઓય હા. હું વિચારું છું કે ઘરમાં એક શાંતિવન કરી નાખીએ. અરે તું ખાલી મોઢામાં જીબડી રેખ ને એટલે શાંતિ જ છે.